જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હવે તમને ખ્યાલ જ છે કે માનવ કલ્યાણ યોજનાની અંદર અત્યારે અરજીઓ છે ચાલુ થઈ ગઈ છે. તો માનવ કલ્યાણ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને આની અંદર જે યોજનાઓ ઓપન થઈ છે એની અંદર અત્યારે અરજી કેવી રીતે કરવાની છે, આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવવાની છું કે આમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું છે. તો સૌથી પહેલા તો તમારે ઈ કુટીર જે પોર્ટલ છે એના ઉપર જતું રહેવાનું છે. www.ekutir પર તમે જશો એટલે આ એક હોમ પેજ છે ઓપન થઈ જશે. હોમ પેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર આપ્યું છે કે યુઝર આઈડી અને પાસવર્ડ. તો તમે યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન છે કરી શકશો. પરંતુ સૌથી પહેલાં તો લોગિન કરવા માટે તમારે અહીંયા પર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ઇન્ડિવિજ્યુઅલ આ જે લખેલું છે ત્યાં ક્લિક હિયર કરવાનું છે. જો તમે પહેલેથી આની અંદર રજિસ્ટ્રેશન કરેલું હશે તો એમાં બતાવશે કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે. અને જો તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો તો અહીંયાથી તમે ફોરગેટ પાસવર્ડ અને ફોરગેટ યુઝર આઈડીની મદદથી તમારો પાસવર્ડ અને તમારું યુઝર આઈડી છે ફરીથી તમારા મોબાઈલ નંબર ઉપર મેળવી શકો છો. આ ઉપરાંત આની અંદર જે વાજપાઈ બેન્કેબલ યોજના છે એના માટે પણ તમે અરજી કરી શકો છો. આ ઉપરાંત માટીકામના જે કારીગરો છે એ પણ ઘણી બધી યોજનાઓ માટે આ જ પોર્ટલ ઉપરથી અરજી છે એ કરી શકે છે. હવે આની અંદર સખી મંડળ, એસએચજી, એનજીઓ રજિસ્ટ્રેશન એ પણ આની અંદર પોતાનું રજિસ્ટ્રેશન છે એ કરી શકે છે. હવે આપણે જોઈએ કે આની અંદર ઇન્ડિવિજ્યુઅલ માનવ કલ્યાણ યોજના માટે સૌથી પહેલાં તો તમારે ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશનની અંદર જવાનું છે. તમે એની અંદર જશો એટલે આધાર કાર્ડ નંબર, ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે પૂરું નામ, ત્યારબાદ સ્ત્રી છો કે પુરુષ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ અને જે પાસવર્ડ રાખ્યો છે એ ફરી પાસવર્ડ રાખવાનો છે અને કેપ્ચા નાખી અને નોંધણી કરવાની છે. હવે તમે જેવું નોંધણી કરશો એવું તમારું જે અહીંયા ઉપર મોબાઈલ નંબર નાખેલો છે એના ઉપર તમારું યુઝર આઈડી અને તમે અહીંયા પર જે પાસવર્ડ સેટ કર્યો છે એ બંને તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે. હવે આની અંદર ઘણીવાર લોકોને પ્રશ્ન થતો હોય કે પાસવર્ડ જે છે એ આની અંદર ઘણીવાર પાસવર્ડ છે એવું બતાવતા હોય છે કે આવું પાસવર્ડ રાખો, એવો રાખો. તો તમે જે પાસવર્ડ રાખો છે એ મિનિમમ એની અંદર 8 કેરેક્ટર હોવા જોઈએ, એટલે કે 8 મિનિમમ એની અંદર અક્ષર છે એ હોવા જોઈએ. 8 અક્ષરની અંદર એક કેપિટલ અક્ષર, એક સ્મોલ અક્ષર, એક સ્પેશિયલ કેરેક્ટર. સ્પેશિયલ કેરેક્ટર એટલે કે ડોલર, ડોટ, હેશટેગ આવું એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ અને એક નંબર હોવો જોઈએ, એટલે કે 1 થી 9 ની અંદરનો કોઈ નંબર. તો આ રીતે તમારે આવા એક નંબર છે એ સિલેક્ટ કરી અને તમારો પાસવર્ડ છે સેટ કરવાનો છે. તમે સિમ્પલ ABCDEFGHI એવું રાખશો તો એ પાસવર્ડ છે એ વેલિડ નહીં ગણે, કારણ કે તમારા પાસવર્ડની અંદર એક સ્મોલ કેરેક્ટર, એક સ્પેશિયલ કેરેક્ટર અને એક નંબર અને એક કેપિટલ આટલા જે શબ્દ છે એ આની અંદર તમારા પાસવર્ડની અંદર આવવા જોઈએ. હવે ત્યારબાદ તમારા નંબરની અંદર જે યુઝર આઈડી અને પાસવર્ડ આવ્યો છે એની મદદથી તમારે અહીંયા ઉપર લોગિન કરવાનું છે અને આ જે કેપ્ચા છે કેપ્ચા નાખી અને લોગિન કરી દેવાનું છે. હવે તમે જેવું લોગિન કરશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે કે જેની અંદર માનવ કલ્યાણ યોજના જે લખેલું છે એની અંદર તમારે અત્યારે ક્લિક કરશો તો એપ્લિકેશન છે ઓપન થઈ જશે. આ ઉપરાંત માટીકામ કારીગરો માટેની જે સહાય યોજના છે એ અને ભઠ્ઠી સબસિડી પૂરી પાડવાની જે યોજના છે એના માટે પણ અત્યારે જે એલિજિબલ લોકો છે એ અરજી કરી શકે છે. સૌથી પહેલાં તો માનવ કલ્યાણ યોજનાની અંદર જવાનું છે. માનવ કલ્યાણ યોજનાની અંદર જશો એટલે અહીંયા ઉપર તમને યોજનાની વિગતો છે આવી જશે. આની અંદર અત્યારે જે મળવાપાત્ર ટૂલ છે એ 10 જેટલી છે, આટલી કીટ છે એના માટે અત્યારે અરજી છે તમે કરી શકો છો. યોજનાની પાત્રતાની આપણે વાત કરીએ તો 18 થી 60 વર્ષની ઉંમર હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારનો જે લાભાર્થી છે એના માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની જે ગરીબી રેખાની યાદી છે એની અંદર સમાવેશ થયેલો હોવો જોઈએ. 0 થી 16નો જે સ્કોર ધરાવતો હોય લાભાર્થી છે એમને આવકનો દાખલો રજૂ કરવાનો નથી. આ ઉપરાંત અરજદારના જે વાર્ષિક કુટુંબની આવક છે 6 લાખ સુધીની હોવી જોઈએ અને તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાનો જે અધિકૃત આવકનો દાખલો છે એ આની અંદર રજૂ કરવાનો રહેશે. આની અંદર અત્યારે ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવવાનું મશીન, વાહન સર્વિસ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ આટલા માટે તમે અરજી છે અત્યારે ઓપન થઈ છે અને કરી શકો છો.
અહીંયાથી તમે સેલ્ફ ડિક્લેરેશનનું એક ફોર્મ આવશે, ડાઉનલોડ કરી અને એ ફોર્મ ફિલઅપ કરી અને જ્યારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એની અંદર આ એક તમારે સેલ્ફ ડિક્લેરેશન પણ અટેચ છે કરવાનું છે. અને આની અંદર અરજદારો જે અસલી દસ્તાવેજો છે એને સ્કેન કરી અને અપલોડ કરવાના છે. ત્યારબાદ અહીંયા ઓકે આપેલું છે, એ ઓકે તમે કરશો એટલે ફોર્મ જે છે એ ઓપન થઈ જશે. ફોર્મની અંદર ટોટલ 4 સ્ટેપ છે. એક તો વ્યક્તિગત માહિતી છે. વ્યક્તિગત માહિતી છે આપોઆપ ફેચ કરી લેશે, કારણ કે તમે આધાર કાર્ડની વિગતો છે દાખલ કરી છે, એના લીધે તમારી જે એપ્લિકેશન્સ છે ઓટોમેટિક આની અંદર ફેચ છે એ થઈ જશે. ત્યારબાદ અરજીની વિગતો નાખવાની છે, દસ્તાવેજ અપલોડ કરવાના છે અને નિયમ શરતો વાંચી અને ફાઇનલ સબમિટ છે એ કરી દેવાનું છે ફોર્મ. હવે આપણે જોઈએ તો આની અંદર અરજદારનું પૂરું નામ, અરજદારના પિતા અથવા તો પતિનું નામ, અરજદારનું લિંગ, જાતિ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ત્યારબાદ ફોન નંબર, અરજદારનું પૂરું નામ, પિતાનું નામ, ઉંમર, રેશન કાર્ડનો નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આમાં જે સ્ટાર આપેલું છે ફરજિયાત વિગતો છે તમારે આની અંદર ફિલઅપ કરવાની છે. અહીંયા ઉપર અરજદારનો જે ફોટો છે એ અપલોડ કરવાનો છે. ત્યારબાદ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકો, પિનકોડ, સરનામું અને વોર્ડ એ બધું આની અંદર સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. આગળ વધશો એટલે અહીંયા અરજીની વિગત આવશે. અરજીની વિગતની અંદર અહીંયાથી તમારે જે ટૂલકિટ માટે એપ્લાય કરવું છે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તમારી શૈક્ષણિક લાયકાત શું છે એ, ગ્રામ્ય વિસ્તાર માટે BPL કાર્ડ નંબર અહીંયા ઉપર દાખલ કરવાનો છે તમારે, BPL સ્કોર તમારો શું છે અને કુટુંબની વાર્ષિક આવક કેટલી છે. ત્યારબાદ ધંધાનું વિગત છે અહીંયા ઉપર દાખલ કરવાની છે અને આની અંદર ફરજિયાત તમારે શ્રમ કાર્ડ કાઢવું છે, ફરજિયાત છે. શ્રમ કાર્ડ નંબર પણ તમારે અહીંયા ઉપર નાખવાના છે. તાલુકાનું નામ, પિનકોડ અને બધી જ વિગત છે અહીંયા ઉપર ભરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું છે. તમે જેવું સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારે અમુક જે દસ્તાવેજો છે આની અંદર ફરજિયાતપણે અપલોડ કરવાના છે, કે જેની અંદર આધાર કાર્ડની નકલ અને આની અંદર અરજદારે અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજોનો નમૂનો છે. એના માટે રેશન કાર્ડ, આવકનો દાખલો, આધાર કાર્ડ એ છે ફરજિયાત છે. ત્યારબાદ રેશન કાર્ડના પ્રથમ પાનાની તથા બીજા પાનાની નકલ, ઉંમરનો પુરાવો, ઉંમરના પુરાવા તરીકે જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કંઈ પણ એક વસ્તુ છે તમે આપી શકો છો. સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે એ સૌથી પહેલા જે ડાઉનલોડ કર્યું હતું એ ભરી અને અહીંયા ઉપર અપલોડ કરવાનું છે. અને શ્રમ કાર્ડ હોવું પણ ફરજિયાત છે, તો શ્રમ કાર્ડ નંબર છે નાખવાના છે. હવે અહીંયા ઉપર ડોક્યુમેન્ટ નંબર છે એની અંદર જેમ કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ નંબર, ત્યારબાદ ઉંમરના પુરાવાની અંદર જે ડોક્યુમેન્ટનો નંબર આપેલો હોય અહીંયા નાખવાનો છે અને અહીંયાથી અટેચ કરી દેવાનો છે. ત્યારબાદ જાતિનો દાખલો પણ નાખવાનો છે અને આવકનો દાખલો આની અંદર અટેચ કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું છે. હવે સેવ અને નેક્સ્ટ કરશો એટલે અમુક નિયમો અને શરતો આવશે કે તમે જે માહિતી ભરી છે એ સાચી છે, એ તમે બાહેંધરી આપો છો. અહીંયા ઉપર એક ટિક માર્ક આપ્યું છે એ ટિક કરી અને તમારે સેવ નેક્સ્ટ કરી અને સબમિટ છે કરી દેવાનું છે. તો તમારું એપ્લિકેશન નંબર છે એ જનરેટ થઈ જશે અને આ જે એપ્લિકેશન નંબર છે તમારે સાચવીને રાખવાનો છે, કારણ કે આની અંદર ડ્રો થતો હોય છે. એટલે ડ્રો જે થાય છે એની અંદર એપ્લિકેશન્સ નંબર પરથી તમને ખબર પડશે કે ડ્રોની અંદર તમને કોઈ કીટ છે એ લાગી છે કે નથી લાગી. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો, એટલે ઘરે બેઠા જ લોકો ઘરે છે આવેદન કરી શકે. કારણ કે આ એકદમ ઇઝી ફોર્મ છે, તમે ઘરે બેઠા જ ઓનલાઈન આની અંદર ઘરે બેઠા ઇઝીલી આવેદન કરી શકો છો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને બીજા લોકો જોડે શેર પણ કરી દેજો.